આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। સુરતના કપલેથા ગામની મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટનો મામલો સામે આવ્યો છે। તો વકફ બોર્ડમાં કરાયેલી ફરિયાદ બાદ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ટ્રસ્ટના કૌભાંડીઓના પાપે ફરિયાદ થઈ હતી, જેમાં મસ્જિદના ટ્રસ્ટમાં ચાલતા ગેરવહીવટને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। મસ્જિદના ટ્રસ્ટ માટે વહીવટીદારની નિમણૂક થઈ છે। ટ્રસ્ટને દર વર્ષે અંદાજિત 8 લાખથી વધુની આવક થતી હોવાનું પણ સામે આવ્યું છે। તો વકફ બોર્ડમાં કરાયેલી ફરિયાદ બાદ મોટો નિર્ણય કરવામાં આવ્યો। કૌભાંડીઓ ₹70 લાખના હિસાબ આપ્યા નથી। ટ્રસ્ટની જગ્યા પર મોબાઈલ નેટવર્ક ટાવર ઊભો કરવામાં આવ્યો છે। દાઉદ પટેલ અને સરફરાઝ પંજાબી દ્વારા હિસાબ આપવામાં ફાફા, જેમાં ટ્રસ્ટીઓએ ભાડું પચાવી પાડ્યાની પણ લોકચર્ચા જોવા મળી છે। તો સુરતના કપલેથા ગામની મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટનો મામલો સામે આવ્યો છે। વકફ બોર્ડમાં કરાયેલી ફરિયાદ બાદ મોટો નિર્ણય કરવામાં આવ્યો। ટ્રસ્ટના કૌભાંડીઓના પાપે ફરિયાદ થઈ હતી અને મસ્જિદના ટ્રસ્ટમાં ચાલતા ગેરવહીવટીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરતના કપલેથા ગામની મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટનો મામલો સામે આવ્યો છે, શું વિગત? વકફ બોર્ડને કરાયેલી ફરિયાદ બાદ સ્મિતા હવે જે છે ને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રસ્ટના જે કૌભાંડીઓ છે એના પાપે ફરિયાદ કરવામાં આવી હતી। સુરતના જે કપલેથા ગામ છે ત્યાંની જે મસ્જિદના ટ્રસ્ટમાં ચાલતા ગેરવહીવટ છે એને લઈને ફરિયાદ કરવામાં આવી હતી। એ ફરિયાદ બાદ હવે રહીને એક મોટો નિર્ણય કરાયો છે। મસ્જિદના ટ્રસ્ટ માટે વહીવટદારની નિમણૂક તો થઈ છે। ટ્રસ્ટને દર વર્ષે અંદાજિત 8 લાખથી વધુની આવક થતી હોય છે, ત્યારે આ કૌભાંડીઓ દ્વારા જમા રહેલી જે મૂડી છે ₹70 લાખની રકમ ક્યાં વાપરી તેનો પણ હિસાબ હજી સુધી આપવામાં નથી આવ્યો, જેને લઈને આ કૌભાંડીઓ વિરુદ્ધ ક્યાંક કાર્યવાહી થઈ શકે છે। ટ્રસ્ટની જગ્યા પર પ્રાઇવેટ કંપનીઓના મોબાઈલ નેટવર્ક ટાવર ઉભો કરી દેવામાં કોની પરવાનગીથી આ ટાવર ઉભો કરવામાં આવ્યો એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। બની બેઠેલા જે ટ્રસ્ટી દાઉદ પટેલ અને સરફરાઝ પંજાબી છે તેમના દ્વારા હિસાબ આપવા માટેના પણ ફાફા પડી રહ્યા છે। સવાલ તો ઉઠી જ રહ્યા છે સ્મિતા, પરંતુ આ સવાલનો હવે ટ્રસ્ટીઓ પાસે જવાબ નથી। ટ્રસ્ટીઓએ ભાડું પચાવી પાડ્યાની લોક ચર્ચાને કારણે હવે સુરતનો જે કપલેથા ગામ છે ત્યાંની મસ્જિદના મદ્રેસાનો જે ટ્રસ્ટ છે એને લઈને એક મહત્વનો નિર્ણય અત્યારે સામે આવી રહ્યો છે। જી સ્મિતા। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।